સુરતમાં થયેલ રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મામલે એબીવીપી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સિવિલમાં અવારનવાર આ વખત આવા રેગિંગના બનાવ બને છે। તંત્ર કેમ પહેલા પગલાં ભરતા નથી તેવા સવાલો ઉઠ્યા છે। સુરતમાં થયેલ રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે એબીવીપી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સિવિલમાં અવારનવાર વખત આવા રેગિંગ બનાવો બને છે। તંત્ર કેમ પગલાં ભરતા નથી અને તેવા સવાલો ઉઠ્યા છે। ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન હોવાના આક્ષેપ શરમ કરોના નારા સાથે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। આપણું નામ નથી વિરોધ છે। નમસ્તે, પ્રિન્સિપલ સાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીં સિવિલ હોસ્પિટલમાં આવેદન આપવામાં આવી રહ્યું છે કે એ આવેદન કેટલા માટે છે કે અહીંયાનો વિદ્યાર્થી એક પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી એ વિદ્યાર્થી ઉપર સતત ઘણા દિવસથી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, એનું રેગિંગ થઈ રહ્યું છે અને એટલી હદે એને ત્રાસ આપવામાં આવ્યો છે કે એ વિદ્યાર્થી રાત દિવસ સૂઈ નથી શક્યો અને એ વિદ્યાર્થીએ છેલ્લે એન્ડમાં એટલી હદે કંટાળી ગયો કે એને સુસાઇડ કરી લીધું છે। આ રેગિંગની જે પ્રક્રિયા છે એ કેટલી ખરાબ છે અને આના ઉપર જે એચઓડી છે તેઓ કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ અને કઈ રીતે આગામી દિવસોમાં ધ્યાન રાખવું જોઈએ? આ રેગિંગ છે ખૂબ અયોગ્ય છે અને જો આ કાર્યવાહી થશે અને એચઓડી આ કાર્યવાહી કરવી જોઈએ કે જે પણ વિદ્યાર્થીઓ આ રેગિંગમાં સામેલ હતા એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા એ લોકો પર કડકથી કડક પગલાં લેવા જોઈએ, કારણ કે જો આગળ જતા આ લોકોને કઈ સજા દેવામાં નહીં આવે તો આગળ જતા બીજા વિદ્યાર્થીઓની પણ હિંમત વધશે રેગિંગ કરતા અને આગળના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ખૂબ અયોગ્ય છે। આગામી દિવસોમાં જો આપણી આ માંગ પૂરી ન થશે તો શું આગામી દિવસોમાં? જો આગામી દિવસમાં આ અમારી માંગ પૂરી નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નમસ્તે, રવિ માંગરોળિયા, સ્ટેટ મીડિયા કોર્પોરેશનની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। હાલમાં 2 દિવસ પહેલા આપણને બધાને ધ્યાનમાં છે કે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર વિદ્યાર્થી દ્વારા એક સુસાઇડ કરવામાં આવે છે, કેમ કે અહીંના ડિપાર્ટમેન્ટના એમના જે પ્રોફેસરો હોય, એમના સિનિયર ડોક્ટરો અને એમના એચઓડીઓ દ્વારા સતત એ ડોક્ટરને ત્રાસ આપવામાં આવતો, સતત એ ડોક્ટરને હેરાન કરવામાં આવતા, એમનું રેગિંગ કરવામાં આવતું, તો જેના કારણે સતત એ વિદ્યાર્થી પોતે કેટલો ત્રાહિમામ થઈ ગયો છે કે એક આત્મહત્યા કરવા પોતે મજબૂર બને છે। તો આ એક ઘટના ડોક્ટર વિભાગ માટે અને શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના છે અને સાથે આ ડોક્ટર જે રેગિંગની ઘટનામાં ભોગ બન્યા છે એ ભોગ બનેલા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની સાથે આજે એબીવીપી ઊભું છે અને એક એબીવીપી માંગ કરે છે કે આગામી 48 કલાકમાં જે આ સંડોવાયેલા લોકો ઉપર દંડનીય કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે અને સાથે સાથે એનું શિક્ષણ પણ હંમેશા માટે રદ કરવામાં નહીં આવે તો એબીવીપી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી આ સિવિલ હોસ્પિટલની રહેશે અને જે યુનિવર્સિટી દ્વારા મેડિકલ કોલેજ દ્વારા એક 6 મહિના માટે એ ડોક્ટરોને હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા છે, પણ કેટલો સમય? 6 મહિના પછી એ ડોક્ટરો પાછા આવીને પણ વિદ્યાર્થીઓને રેગિંગ કરશે તો આ રેગિંગની ઘટનાના ભોગ તો વિદ્યાર્થીઓ જ બને છે। 2018 થી અત્યાર સુધીમાં 4 ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં રેગિંગની ઘટનાને ભોગ બનીને આપઘાત કર્યા છે। તો એ આપઘાતની ઘટનાનો એબીવીપી સતત વિરોધ કરે છે અને એક માંગ કરે છે કે એ એન્ટી રેગિંગ કમિટીની એક રચના થાય અને એક કમિટી પણ નિષ્પક્ષ રીતે તપાસ કરે જેના કારણે ડોક્ટરને યોગ્ય ન્યાય મળી શકે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।